કેશોદ ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરશ્રીના 68મા પરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી। કેશોદ ખાતે આજરોજ 4 ચોક ખાતે તથાગત સેવા સમિતિ તેમજ સમાજના આગેવાનો તરફ ડોક્ટર ભીમરાવ આંબેડકરના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી આજના દિવસે એટલે કે ડોક્ટર આંબેડકરની 68મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના કાર્યો તેમના તરફથી ચીંધવામાં આવેલ રાહ પર તમામ ચાલે તેવા પ્રયત્ન કરી આજના દિવસને યાદગાર બનાવવા પ્રયત્ન કરવા સૌ કોઈ કટિબદ્ધ છે જણાવ્યું હતું અને આજના દિવસે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। આજે પરમ પૂજ્ય ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે કેશોદ ખાતે ડૉક્ટર આંબેડકર ચોકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને તથાગત સેવા સમિતિ તથા સમાજના આગેવાનો તરફથી હાથ ધરવાનો આજે સવારમાં કાર્યક્રમ રાખેલો। એ અનુસંધાને બધા સાથે મળી બાબા સાહેબ આંબેડકરને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન કરેલા છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે કંઈ કાર્યો છે, જે રાહ ચિંધાવ્યો છે એ રાહ ઉપર અમે ચાલવાના તમામ પ્રયત્નો કરશું અને આજે યાદ કરી ડૉક્ટર બાબા સાહેબને ફુલાર એમના સ્ટેચ્યુને કરી અને આજનો કાર્યક્રમ અમે અહીંયા પૂર્ણ કરેલો છે। જય ભીમ, જય સંવિધાન। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।